છે આવ્યા છે અમારા જૂના ઘરના મકાન માલિક. મકાનનું કામ શરૂ થઈ જાય કાલથી થાય. ઠીક હજી જોવા 2-3 જણા જોઈ ગયા કા કારીગરો. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. 4:30 ઉપર થયું છે. તો સેવ ચેવડો થઈ રહ્યો છે ને, આ વખતે સેવ બહારથી નથી લાવી, ઘરે જ કરવી છે. તો અહીંયા લોટ બંધાઈ ગયો છે, એમાં મરચું લાલ નાખ્યું છે, હળદર ને બધું નાખ્યું છે, સંચળ પાવડર, તેલ મુકાઈ ગયું છે. ફટાફટ હવે સેવ કરી નાખીએ. તો ફ્રેન્ડ્સ, મસાલેદાર ચટપટી એવી સેવ તૈયાર છે. આવી જાજો, જેને ખાવી હોય એ. સસરાના કારીગરને બોલાવ્યા છે, રસોઈયાને સેવ ગાંઠિયા પાડવા સ્પેશિયલ. અને કારીગર આર્યા સૂર્યકાંત, આનું નામ છે સૂર્યકાંત ને સુરેશ પણ છે. તમારે કોઈને સેવ ગાંઠિયા બનાવવા હોય તો ઓર્ડર કરજો. બહુ જ સરસ બનાવે છે સેવ ગાંઠિયા, તમે ખાતા ન ધરાવ એવા ચટપટી સેવ બનાવી છે. લેવો ને તમે ઓર્ડર. આવજો બધા ટેસ્ટ કરવા. ફ્રેન્ડ્સ, જોઈ લો કેટલી સરસ સેવ બનાવી છે ને એકદમ ચટાકેદાર, મસ્ત ચટપટી છે. કેવા મસ્ત રમે છે છોકરા, કેવા મસ્ત રમે છે, જોઈને મજા આવી જાય. આવું જ કરવું જોઈએ ફ્રેન્ડ્સ, કે છોકરા રમતા હોય આપણે જોઈએ કેવી મજા આવે, મન ખુશ થઈ જાય. ફ્રેન્ડ્સ, દીવાબત્તી થઈ ગયા છે, પગે લાગી લેજો. મેં હનુમાન દાદાને કાલ 2 દિયા મહિના તઈ પૂરા કરી નાખ્યા. કાકા બળિયાદેવના 2 દિયા મહિના તઈ, પછી સ્વામિનારાયણને મહિના થઈ. તો બધાય દિવાજ મેં પૂરા કરી નાખ્યા છે. માતાજી સૌને સાજા રાખે, સાજા કરી દે. ભાઈ કાલે તો હું બી ગઈ હતી, તો દીવા મેં માનેલા પૂરા કરી નાખ્યા છે. હે ગાઈસ, 5 વાગ્યા છે અને બહાર જુઓ તો મસ્ત હંમેશા પપ્પાએ આવી ગયા ને દીવાની જોત. 5 વાગ્યા છે સાંજના, પણ આ કેમ અંધારું હોય અહીંયા. અને અહીંયા અમારો બુઝો બેઠો છે મસ્ત. પણ ફ્રેન્ડ્સ પણ અમારી ઘડિયાળ બંધ છે અને સેલ લઈ આવ્યા છે, સેલ નાખવાનો છે ને. હંમેશા પપ્પા આઈસ્ક્રીમ પણ લાવ્યા સાથે. અને ફ્રેન્ડ્સ, અજમા થઈ રહ્યા હતા તો અજમાનું પેકેટ પણ લઈ આવ્યા. ભાઈ આ તો જરૂરી છે. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. 7 વાગ્યા છે અને અમારા જૂના ઘરના જૂના મકાન માલિક જસ્ટ હમણાં જ ગયા. સવારે આવ્યા હતા 10 વાગે, 1 વાગે, 1:30 વાગે ગયા હતા. 3-4 કારીગર જોઈ ગયા, કારણ કે કામ બહુ કરે ને કોક ઝાઝા પૈસા કે કોક ઓલું કે કોક ઓલું કે, તો એમ કાંઈ મેળે નહોતો હતો. અત્યારે પાછા આવ્યા હતા. હવે જોઈએ છીએ ફિક્સ તો થોડું થાય છે, થોડું નથી થતું એવું છે. તો થઈ જશે તો હું તમને કહીશ, થઈ જશે એટલે કામ પણ શરૂ થઈ જશે. મને ભૂખ લાગી છે, થોડું સફરજન ખાઈ લઉં. ને આજે મને થોડુંક સારું છે, મારા બોયલા પરથી જ તમને ખબર હશે. તો ચાલો સફરજન ખાઈ લઉં. સો ફ્રેન્ડ્સ, મારે વાસણ ચડાવવાના છે, એ પણ ફટાફટ ચડાવી લઉં અને સફરજન ધોઈને ખાઈ પણ લઉં. હા એવરીવન, 9:30 થયા છે. છોકરાએ જમી લીધું છે અને હું ને અમે સપ્પા જમાના બાકી છીએ. તો બપોરનું શાક પડ્યું છે, ભાખરી, પાપડ, છાશ અને સેવનું શાક. જો તમને ભાવતું હોય તો આવી જાજો. મારે તમને ખાસ એક વાત કહેવી છે, પહેલાં હું જમી લઉં, કારણ કે જમી લઈશ તો દવા પીવાય ને. તો હું તમારી સાથે પછી શેર કરું. ચાલો જમવા. સો ફ્રેન્ડ્સ, જમવા અમે બેસી ગયા છે. જમવામાં છે મસ્ત મજાનો બપોરનું થોડુંક શાક પડ્યું છે, તાજું સેવનું શાક છે, છાશ છે, એમાં આપણે નાખીએ સંચળ, પાપડ છે, રોટલી છે, ભાખરી છે, બધું જ છે. ચાલો જમવા. હા એવરીવન, 11:30 થયા છે, કામ થઈ ગયું છે. તો બસ. અને પવન પણ આજે બહુ ઠંડો છે. આજે ઠંડી એમ ગઈ નથી ને. હંમેશા પર ક્યાં બેઠા તમને બતાવું. ચાલો દેખાય છે, બહાર બેઠા છે અને બહાર બેન્ડ બાજા વાગે છે. મારે કોકનો વરઘોડો નીકળ્યો છે અને હંમેશા આપણને ઠંડો પવન છે એટલે બહુ મજા આવી ગઈ છે. 11:30 થવા આવ્યા છે ને મારું છેલ્લું કામ છે ઝાડુ કાઢવાનું. તો પેલા તમારું આ ઝાડુ કાઢી લઉં અને પછી કરવી છે પથારી. અમે સપ્પા કેવા ખુરશી નાખીને મસ્ત ગોઠવાઈ ગયા છે. પવન ઠંડો છે, શિયાળો ગયો નથી. બેન્ડ બાજા આ ઘેરું છે કેક. અને બુઝો પણ અમારો અહીંયા બેસી ગયો છે, એને ઠંડી નથી થવાતી.